નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે, એ 2000 રૂપિયાનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અને ક્યારે આવશે એના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો, 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં 2000નો ક્યારે જમા થશે એની કોઈ હજુ સુધી ઓફિશિયલ સરકાર તરફથી માહિતી જાહેરાત કરવામાં નથી આવી કે કોઈ જે એમનું વેબસાઇટ છે, સત્તાવાર વેબસાઇટ, એ વેબસાઇટ પર પણ ક્યાંય પણ જગ્યાએ માહિતી મૂકવામાં નથી આવી કે પીએમ કિસાનનો જે આ 2000નો 18મો હપ્તો છે એ આ તારીખે કે આ સમયે કે આ મહિને રજૂ કરવામાં આવશે। એવી કોઈ પણ પ્રકારની માહિતી સરકાર તરફથી નથી મળી કે નથી કોઈ એમનું જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આ માહિતી મૂકવામાં નથી આવી। એટલે મિત્રો, 18મો હપ્તો ક્યારે મળશે એની કોઈ પણ હજુ ઓફિશિયલ તારીખ સરકાર તરફથી જાહેરાત કરવામાં નથી આવી। પણ મિત્રો, આજે આપણને મીડિયા રિપોર્ટનો એક રિપોર્ટ મળ્યો છે કે જે રિપોર્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે 2000નો 18મો હપ્તો છે એ આ સમયે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, એવું આપણને એક મીડિયા રિપોર્ટનો જે લેખ છે એ લેખની અંદર જણાવેલું છે અને આપણને જાણવા મળ્યું છે અને જોવા મળ્યું છે। તો મિત્રો, આ જે લેખ છે, આ જે માહિતી આપી છે 2000નો 18મો હપ્તો ક્યારે ખેડૂતના ખાતામાં જમા થશે, એ જે લેખ આપ્યો છે એ લેખ કયા મીડિયા રિપોર્ટે આપ્યો છે અને ક્યારે 2000નો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે, આવી માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં મેળવીએ। પરંતુ માહિતી મેળવતા પહેલાં આપ જો મારી યુટ્યુબ ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલ આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, કયા મીડિયા રિપોર્ટે એ સમાચાર આપ્યા છે કે 2000નો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં આ સમયે રિલીઝ કરવામાં આવશે? તો એ જાણવા માટે આપણે જે આપણો મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ અને અહીંયા સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ જે લખેલ છે એની અંદર ટાઈપ કરીએ પીએમ કિસાન 18મો હપ્તો ક્યારે આવશે। તો આપણે આના પર ઓકે આપતા આમ આપણે ઉપર સ્ક્રોલ કરતા જઈએ તો અહીંયા આપણને જોવા મળે છે કે એક ગુજરાત તક નામનું જે મીડિયા રિપોર્ટ છે એમણે આ લેખ ગૂગલ પર મૂકેલો છે અને એમણે જણાવ્યું છે કે 2000નો જે 18મો હપ્તો છે એ આ દિવસે ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી શક્યતા છે। જોકે એમણે પણ હજુ એવું કહ્યું નથી કે થઈ જ જશે, પણ એવા એમને કોઈક સમાચાર મળ્યા છે કંઈ, તો એમણે એ જે છે એ માહિતી ત્યાં મૂકી છે। તો અહીંયા જે આ ગુજરાત તક નામનું જે મીડિયા રિપોર્ટ છે એના પર આપણે ઓકે આપી અને વિગતવાર માહિતી જોઈએ। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જે અહીંયા લખેલું છે ગુજરાત તક અને એમણે પીએમ કિસાનના 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે એની માહિતી આપી છે। અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરતાં આવી રીતના ઉપર સ્ક્રોલ કરતાં અહીંયા એમનું જે પેજ છે એ પેજની તમામ માહિતી આપેલી છે। અહીંયા એમનું જે ટ્વિટર હેન્ડલ છે એના પર આપણે ઓકે આપીએ તો અહીંયા એમની તમામ માહિતી આપેલી છે ગુજરાત તકની, કે જે ગુજરાતની માહિતી આપતું એક ન્યૂઝ પોર્ટલ છે, ન્યૂઝ ચેનલ છે અને તમામ ગુજરાતની જે માહિતી હોય છે ન્યૂઝ એ બધા જ આ જે પોર્ટલ છે એના પર રજૂ કરવામાં આવતા હોય છે। આ એક મીડિયા ચેનલ છે ગુજરાત તક અને એ ગુજરાતના લોકોને ખબર આપતા હોય છે। તો મિત્રો, આપણે અહીંયાથી પાછા જઈ અને ફરી પાછા એના પર ઓકે આપીને આપણે એ જે લેખ છે એ લેખને પૂરેપૂરો વાંચીએ અને એમણે શું કહ્યું છે એ આપણે જાણીએ। તો અહીંયા જો સૌપ્રથમ લખવામાં આવ્યું છે, એમણે લખ્યું છે કે પીએમ કિસાન યોજના ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે પૈસા, 18મો હપ્તાને લઈ સૌથી મોટી અપડેટ, એવું એમણે અહીંયા લખેલું છે મીડિયા રિપોર્ટ અનુસાર। પછી અહીંયા આમ ઉપર આપણે સ્ક્રોલ કરીએ
તો અહીંયા જો લખેલું છે પ્રથમ કે પીએમ કિસાન સન્માન નિધિ, પછી લખેલું છે કે શું તમે ખેડૂત છો? જો હા, તો ભારત સરકાર તમારા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે પણ આ યોજના માટે પાત્ર છો, તમે પણ આ યોજનામાં જોડાઈને લાભ લઈ શકો છો. વાસ્તવમાં દર 4 મહિને લાભાર્થીને 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોને 17મા હપ્તાના પૈસા મળી ચૂક્યા છે, જે ડીબીટી દ્વારા સીધા ખેડૂતના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. ખેડૂતો હવે 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યાં સુધીમાં આવશે? જો નહીં, તો ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા જો લખેલું છે કે 17મો હપ્તો ક્યારે આવ્યો હતો, તો એમાં લખ્યું છે કે પીએમ કિસાન યોજનાના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17 હપ્તા અપાઈ ચૂક્યા છે. ગત 18 જૂન 2024ના રોજ 17મો હપ્તો મોકલવામાં આવ્યો હતો, જેનો લાભ 9 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો. ડીબીટી દ્વારા પાત્ર ખેડૂતોને બેંક એકાઉન્ટમાં 2,000ના હપ્તા મોકલવામાં આવ્યા હતા. પણ હવે અહીંયા લખેલું છે કે ક્યારે જાહેર થઈ શકે છે હપ્તો, જે આ 2018મો હપ્તો છે એ ક્યારે જાહેર થઈ શકે છે? તો એમણે 2018મો હપ્તો ક્યારે જાહેર થઈ શકે છે એના વિશે વધુમાં લખ્યું છે કે આવી સ્થિતિમાં હવે આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે 18મા હપ્તા વિશે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને ન તો સત્તાવાર વેબસાઇટ પર કોઈ માહિતી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં 18મો હપ્તો આવી શકે છે. તો મિત્રો, આ જે મીડિયા રિપોર્ટ છે એમણે ઓક્ટોબર જે મહિનો છે એ ઓક્ટોબર મહિનામાં આવી શકે છે એવી એમણે અહીંયા પોસ્ટ કરી છે, એવું એમણે અહીંયા સમાચારમાં લખ્યું છે. જો કે એમણે પણ એવો ઉલ્લેખ કર્યો છે કે હજુ સુધી કોઈ સરકાર તરફથી ઓફિશિયલ માહિતી આપવામાં નથી આવી, જાહેરાત પણ કરવામાં નથી આવી. પણ એમણે અનુમાન લગાવ્યું હશે અને એમણે આ જે ઓક્ટોબર મહિનો છે એની અંદર 18મો હપ્તો આવે એવું એમણે અહીંયા લખ્યું છે અનુમાનથી. પછી મિત્રો બીજું કે મેં પણ એક વિડીયો બનાવેલો છે, જે વિડીયોની અંદર આજથી 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને એની અંદર ગૂગલમાં જઈ અને મેં સર્ચ કર્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2018મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે. તો ત્યાં મને નવેમ્બર જે મહિનો છે એ નવેમ્બર મહિનો ત્યાં બતાવવામાં આવ્યો હતો. એટલે કે ગૂગલે કહ્યું હતું કે નવેમ્બર મહિનામાં 2000નો જે આ 18મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. અને અત્યારે મેં ફરી પાછું સર્ચ કરી અને જોયું કે પીએમ કિસાન 2000નો 18મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે. તો અહીંયા જે આ મીડિયા રિપોર્ટ છે એ જે ગુજરાત તક મીડિયા રિપોર્ટ છે એમણે અહીંયા આ લેખ લખ્યો છે ને એ જોવા મને મળ્યો. એટલે એની અંદર ઓક્ટોબર મહિનો જે છે એ ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય એવી શક્યતા છે, એવું ગુજરાત તક જે પોર્ટલ છે એ કહી રહ્યું છે. પછી મિત્રો, આજથી લગભગ 2-3 દિવસ પહેલાં મેં એક વિડીયો અપલોડ કરેલો છે જે 15મી ઓગસ્ટ નિમિત્તે. તો મિત્રો, એ વિડીયોની અંદર મેં જણાવ્યું હતું કે જે પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એ 15મી ઓગસ્ટે જે દિલ્હીના જે લાલ કિલ્લો છે, જે શહીદ વીર સ્મારક જે બનાવેલું છે અને લાલ કિલ્લો છે ત્યાંથી એક કાર્યક્રમ એમણે રાખવામાં આવશે એવું જણાવ્યું હતું. અને એ કાર્યક્રમ રાખવામાં આવશે અને એ કાર્યક્રમની અંદર 127 જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે લાભાર્થી મિત્રો છે એમને ત્યાં બોલાવવામાં આવશે એવું એમણે કહ્યું હતું. અને એવી એક પોસ્ટ મૂકી હતી જે પીએમ કિસાનનો જે ટ્વિટર હેન્ડલ છે, જે પ્રધાનમંત્રીનું ટ્વિટર હેન્ડલ છે, એ ટ્વિટર હેન્ડલ પર એમણે એક પોસ્ટ મૂકી હતી. અને એ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીના લાલ કિલ્લા પરથી આ કાર્યક્રમ 15મી ઓગસ્ટના રોજ કાર્યક્રમ રાખવામાં આવશે. અને એ કાર્યક્રમ જે છે 15મી ઓગસ્ટનો જશ્ન મનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવશે. અને એ કાર્યક્રમની અંદર ઘણા બધા
મહેમાનો છે એમને ત્યાં આમંત્રિત કરવામાં આવશે એવું એમણે જણાવ્યું હતું. તો મિત્રો મને એ દિવસે એવું લાગ્યું હતું કે કદાચ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ 127 જે પીએમ કિસાનના લાભાર્થી મિત્રો છે એમને ત્યાં બોલાવ્યા છે. તો મારો અનુમાન એવું હતું કે કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્યાંથી 2018મો હપ્તો જે છે એ આવનાર સમયમાં રિલીઝ કરે અને કોઈ એના વિશે ચર્ચા કરે એવું મને અનુમાન હતું, એવું મને મનમાં હતું. પણ એવું બન્યું નથી અને વડાપ્રધાન મોદી સાહેબે ક્યાંય પણ પીએમ કિસાન યોજનાનો 2018મો હપ્તો આ તારીખે કે આ મહિનામાં કે આવનાર સમયમાં કે એની કોઈ ચર્ચા પણ કરી નથી અને કશું જ પણ કાંઈ પણ 2018માં હપ્તા વિશે એ કાર્યક્રમમાં એમણે જણાવ્યું નથી. અને મેં પણ જણાવ્યું નથી કે આ કાર્યક્રમની અંદર 100% વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 2018મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરશે. હા, મેં એટલું જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે કદાચ 18મા હપ્તા વિશે ચર્ચા વિચારણા કરે અને આગામી સમયમાં રજૂ કરે એવું મને અનુમાન લાગી રહ્યું છે. પણ મારું અનુમાન જે છે એ બિલકુલ ખોટું પડ્યું છે અને ક્યાંય પણ એમણે પીએમ કિસાનની વાત કરી નથી વડાપ્રધાન મોદી સાહેબે કે 18મો હપ્તો આ વખતે આ સમયે કે આ મહિનામાં આવશે એવું ક્યાંય પણ જણાવવામાં નથી આવ્યું. તો મિત્રો હવે ઘણા બધા ખેડૂત મિત્રોને મનમાં પ્રશ્ન છે કે જે આ 15મી ઓગસ્ટ ગઈ એ 15મી ઓગસ્ટ પછી ઘણા બધા મિત્રોના મારામાં ફોન કોલ્સ આવે છે અને વોટ્સઅપ આવે છે કે દુદાભાઈ પીએમ કિસાનનો 18મો હપ્તો ખરેખર જાહેર થઈ ગયો છે અને તમે કહેતા હતા કે જાહેર થશે તો હજુ સુધી થયો નથી. તો આપને જણાવવાનું કે પીએમ કિસાનનો જે 2018મો હપ્તો છે એ નથી તો હજુ સુધી જાહેર થયો, એની કોઈ સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલ માહિતી મને મળી નથી અને જાહેર પણ નથી થયો. એ 100% હું આપને કહું છું કે પીએમ કિસાનનો 18મો હપ્તો હજુ સુધી જાહેર નથી થયો અને નથી તો કોઈ એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે 18મો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે. અને અત્યારે પણ હું આપને નથી કહેતો કે 2018મો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે. પણ હા, આ જે મીડિયા રિપોર્ટ છે, જે ગુજરાત તકનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટમાં એમણે ઓક્ટોબર મહિનો બતાવ્યો છે. એટલે મને થયું કે હું આપ દર્શક મિત્રોને આ જે સમાચાર છે એ સમાચાર આપી દઉં. એટલે ઓક્ટોબર મહિનામાં શક્યતા છે કે પીએમ કિસાનનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય અથવા તો નવેમ્બર મહિનામાં થાય. પણ હા મિત્રો, એટલો હું ચોક્કસ આપને કહું છું કે જે આ 2018મો હપ્તો છે એ 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં તો કદાચ મને ખબર નથી, ખ્યાલ નથી કે એ 18મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ખેડૂતોના ખાતામાં જમા કરશે. પણ છાતી ઠોકીને હું આપને કહું છું કે જે છેલ્લો લાસ્ટ મહિનો છે, જે 4 મહિનાનો સમયગાળો છે, ઓગસ્ટથી નવેમ્બર, આ નવેમ્બર મહિનો જે છે, નવેમ્બર મહિનો લાસ્ટ છે પીએમ કિસાનનો 18મા હપ્તાનો સમય છે. એટલે જે નવેમ્બર મહિનો છે એ નવેમ્બર મહિનાના પહેલા જ અઠવાડિયામાં 100% વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જાહેરાત કરશે એવું હું આપને આ વિડીયોના માધ્યમથી કહું છું. એટલે મિત્રો કોઈ ભ્રમિત થશો નહીં કે 18મો હપ્તો જાહેર થઈ ગયો છે કે આવતીકાલે કે આ મહિનામાં કે આ દિવસે થશે. હા, બધા જે ન્યૂઝ મીડિયા રિપોર્ટ છે કે કોઈ જે યુટ્યુબ ચેનલ ચલાવે છે એ બધા કહે છે કે 18મો હપ્તો આખા આ દિવસે કે આ સમયે ખેડૂતના ખાતામાં જમા થશે. પણ એમની પાસે કોઈ ઓફિશિયલ માહિતી નથી અને કોઈ સરકાર તરફથી પણ માહિતી નથી આપવામાં આવી. એટલે હું પણ આપને કહું છું કે મને પણ ક્યાંય હજુ સુધી સરકાર તરફથી એવી ઓફિશિયલ માહિતી મળી પણ નથી અને હું આપને ખોટા ગેરમાર્ગે દોરીશ નહીં. જ્યારે પણ વડાપ્રધાન મોદી સાહેબ 18મો હપ્તો જ્યારે જાહેર કરવાના હશે એના અગાઉ પીએમ કિસાન પોર્ટલ પર એની જાહેરાત મૂકવામાં આવશે અને ન્યૂઝ મીડિયા રિપોર્ટમાં પણ છાપવામાં આવશે કે 2018મો હપ્તો આ તારીખે આ સમયે અને આ સ્થળેથી રજૂ કરવામાં આવશે. તો મિત્રો, આશા રાખું છું કે આપને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતો જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.